આજનો પ્રેરણા સંદેશ ભાગ 85। ભારતમાં કહોડ નામના એક મહાન સંસ્કૃત વિદ્વાન થઈ ગયા। તેઓ એકવાર વેદોના શ્લોકોનું રટણ કરી રહ્યા હતા, પરંતુ શ્લોકો બોલવામાં 8 વખત તેઓએ ઉચ્ચારણમાં ભૂલ કરી। તે વખતે તેમની પત્ની સુજાતાના ઉદરમાં બાળક હતું। તે બાળક પૂર્વજન્મથી ખૂબ જ વિદ્વાન હતું। તેમણે માતાના ઉદરમાં રહીને પોતાના પિતાને કહ્યું કે પિતાજી, તમે શ્લોક ઉચ્ચારણમાં 8 વખત ભૂલ કરી છે, માટે તેમાં સુધારો કરો। પોતાનો દીકરો જન્મ પૂર્વે જ આવો વિદ્વાન છે એવું વિચારવાને બદલે પિતા કહોડને ઈર્ષા આવી કે આ જન્મ પૂર્વે મારી ભૂલ કાઢે છે તો જન્મ્યા પછી તો કેવો વિદ્વાન થશે ને મારી કોઈ કિંમત નહીં રહે। તેથી તેમણે પોતાના પુત્રને શાપ આપ્યો કે તે મારી 8 ભૂલ કાઢી, માટે તું 8 અંગે વાંકો જન્મજે। તે બાળક જન્મ્યો ત્યારે 8 અંગો વાંકા હતા। આમ તો તેઓનું નામ હતું પંચશીખ ઋષિ, પરંતુ અષ્ટ અંગે વક્ર હોવાને લીધે તેઓ અષ્ટાવક્ર ઋષિ તરીકે પ્રસિદ્ધ થયા। મિથિલાના મહાન રાજા જનકજીએ પણ આ અષ્ટાવક્રને પોતાના ગુરુ બનાવેલા, પરંતુ પિતાએ ઈર્ષાને લીધે આવો શાપ આપ્યો। તેથી પિતા કહોડ માટે તો લોકોને આદર ઓછો થઈ ગયો। તેથી જ ભગવાન સ્વામિનારાયણે વચનામૃત સારંગપુર પ્રકરણના 8માં કહ્યું છે કે યથાર્થ ઈર્ષાવાળો જે હોય તે તો કોઈની મોટાઈને દેખી શકે નહીં। કોઈની વિદ્વત્તા, કોઈનું ધન, કોઈનું રૂપ, કોઈનું સુખ વગેરે જોઈને માણસના અંતરમાં જે બળતરા થાય છે તેને જ ઈર્ષા કહેવામાં આવે છે। અને એવું નથી કે કોઈ પારકા માણસની સુખાકારી પર જ મનુષ્યને ઈર્ષા આવતી હોય છે, પરંતુ મિત્રો, પાડોશીઓ કે સ્વજનની પ્રગતિ કે પ્રસિદ્ધિ જોઈને પણ માણસ ઈર્ષાથી બળી મરતો હોય છે। સેમ્યુઅલ બેકેટ નામના લેખક અને સુઝેન નામની લેખિકા આયર્લેન્ડના મહાન સાહિત્યકારો હતા। બંને એકબીજાને પસંદ કરેલા અને લગ્ન પણ કર્યા, પરંતુ જ્યારે પતિની કીર્તિ વધવા માંડી તો તેમની પત્નીને ઈર્ષાને લીધે તે ન ગમ્યું। એકવાર તેમના ઘરમાં ફોનની ઘંટડી વાગી। પત્ની સુઝેને ફોન ઉપાડ્યો અને વાત સાંભળીને તે ઉદાસ થઈ ગઈ અને બોલી, વોટ અ કેટેસ્ટ્રોફી, એટલે કે બહુ જ ખરાબ ઘટના ઘટી છે। પતિએ પૂછ્યું, શું થયું? તો પત્નીએ કહ્યું, ધ સ્વેડિશ એકેડમી હેઝ એવોર્ડેડ યુ ધ નોબેલ પ્રાઇઝ ફોર લિટરેચર। પતિને સાહિત્યના ક્ષેત્રમાં નોબેલ પ્રાઇઝ મળ્યું તેનાથી પત્ની રાજી ન થઈ પણ દુઃખી થઈ ગઈ, કારણ ઈર્ષા। ઘણા માણસોનો સ્વભાવ જ એવો હોય છે કે કોઈના વખાણ પણ જોઈ સાંભળી ન શકે। એવા મનુષ્યો માટે કવિ દલપતરામ લખે છે, ગાજે જ્યાં ગગન ગન જવાસો સુકાઈ જાય, તરુવર તો તમામ ફાલીને ફૂલાય છે। એટલે કે જ્યારે ખૂબ સારો વરસાદ વરસે છે અને સર્વત્ર લીલોતરી થઈ જાય છે ત્યારે જવાસા નામની વનસ્પતિ સુકાઈ જાય છે। એમ ઘણા માણસો જવાસા જેવા હોય છે કે બીજાની સુખાકારી જોઈને પોતે કરમાઈ જાય। દલપતરામ લખે છે કે અદેખાને ઉપદ્રવે, કરે નહીં કોઈ તોય અદેખાનું શરીર સ્વભાવથી સુકાય છે। એટલે કે જે અદેખા માણસો એટલે કે ઈર્ષાળુ લોકો હોય છે તે પોતાના સ્વભાવોથી જ દુઃખી થતા હોય છે। 2006ની સાલમાં મેલબોર્ન ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં મેજર સરોજાને નિશાનબાજીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો। આ સમાચાર સાંભળી તેના પતિ કર્નલ શૈલેન્દ્રકુમાર ઈર્ષાના ભાવથી કાળઝાળ થઈ ગયા ને ઘરમાં તોડફોડ કરી નાખી। પોતાની પત્ની સરોજાના ફોટાને પોતાના પગ નીચે કચડી નાખ્યા અને બાળકોને મારવા માંડ્યા। આમ ઈર્ષાને લીધે તેઓ પોતાની પત્નીનો ઉત્કર્ષ પણ સહન ન કરી શક્યા। તેથી જ એમ કહેવાય છે કે ખાઈમાં પડેલો માણસ કદાચ બહાર નીકળી શકે, પરંતુ અદેખાઈમાં પડેલો માણસ કોઈ દિવસ બહાર નીકળી શકતો નથી। આ દુનિયામાં 4 પ્રકારના માણસો હોય છે। બીજાના સુખે સુખી થાય તેને મિત્ર કહેવાય છે, બીજાના દુઃખે દુઃખી થાય તેને સંત કહેવાય છે, બીજાના દુઃખે સુખી થાય તેને અસુર કહેવાય છે, અને બીજાના સુખે દુઃખી થાય તેને ઈર્ષાળુ કહેવાય છે। ઈર્ષાળુ માણસ કોઈનું સુખ કે પ્રગતિ જોઈ શકતો જ નથી, અને આ ઈર્ષાનો બાપ છે અહંકાર, અને ઈર્ષાનો દીકરો છે ક્રોધ।
એટલે કે અહંકારને લીધે જ માણસને ઈર્ષા આવતી હોય છે અને ઈર્ષાને લીધે જ માણસને ગુસ્સો આવતો હોય છે. તો ઘર અને સમાજની અંદર કલહ કંકાસ કરાવનારી અને માણસના હૃદયને બાળનારી આ ઈર્ષાને દૂર કરવાનો કોઈ ઉપાય ખરો? હા, મહાભારત ગ્રંથની અંદર એનો એક ઉપાય બતાવવામાં આવ્યો છે. દુર્યોધન પાંડવોની પ્રગતિને લીધે સતત ઈર્ષાથી બળ્યા કરતો હતો. તેથી તેનું શરીર ઘટવા માંડ્યું. પાંડવોનું ખરાબ થાય એવા જ વિચારો અને આયોજનો તે કરવા લાગ્યો. ત્યારે ધૃતરાષ્ટ્રે ભીષ્મ પિતામહને કહ્યું કે આનો કોઈ ઉપાય બતાવો. ત્યારે ભીષ્મ પિતામહે કહ્યું કે થોડા સમય માટે દુર્યોધનને જંગલમાં ઋષિમુનિઓની પાસે સત્સંગ કરવા માટે મોકલો. સંતોની કથા સાંભળીને તેના ઈર્ષા આદિક સ્વભાવો દૂર થઈ જશે. પરંતુ ધૃતરાષ્ટ્ર મોહવશ એ ઉપાય અજમાવી ન શક્યા અને તેનું પરિણામ શું આવ્યું તે આપણે સૌ જાણીએ છીએ. માટે આપણે પણ જો નિયમિત સત્સંગ કરીશું, કથાનું શ્રવણ કરીશું, તો આપણા અંતરમાં રહેલા ઈર્ષાદિક સ્વભાવો ચોક્કસ ટળશે. અને તેથી જ એક કવિએ પણ લખ્યું છે કે કરીને સંતોનો સંગ મૂકીએ ઈર્ષાનું અંગ, કરીને સંતોનો સંગ મૂકીએ ઈર્ષાનું અંગ, તો પ્રસન્ન થશે ભગવંત અને અખંડ રહેશે આનંદ. સંતોનો સમાગમ કરીને ઈર્ષા આદિક સ્વભાવો છોડીને જો આપણે વર્તીશું તો ભગવાન આપણી પર ચોક્કસ પ્રસન્ન થશે અને આપણને અંતરમાં અખંડ આનંદનો અનુભવ થશે. આ જ સંદેશ સાથે જ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહજે સ્વામિનારાયણ.